સોસાયટી વિસ્તાર ચાવજમાં ગટર સહિતની પ્રાથમિક સુવિધાની સમસ્યાથી પરેશાન રહીશોએ ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને પાબંદી ફરમાવતા બેનરો લગાડીને આક્રોશ વ્યક્ત કર્યો છે। આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ લોકો પોતાની સમસ્યાઓના મુદ્દે રાજકારણીઓને આઈનો દેખાડી રહ્યા હોય તેમ વિવિધ મુદ્દે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર, રાજકીય પક્ષોના કાર્યકરોને તેમના વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી રહી છે। આવો જ એક વિસ્તાર ભરૂચના પરાસામાં ચાવજના વિકાસ સાથે સોસાયટીના નિર્માણ થયા છે, પણ પ્રાથમિક સુવિધાનો અભાવ વર્ષો બાદ પણ આ સોસાયટી વિસ્તારમાં છે, જ્યાં ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ના હોય તે મુદ્દે હવે રહીશો આક્રમક બન્યા છે। તેમના વિસ્તારમાં આ અંગે કોઈપણ સત્તાકીય પક્ષ ધ્યાન ન આપતું હોવાનું જણાવી કોઈએ પણ અમારા વિસ્તારમાં મત માંગવા માટે કે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાડી રાજકીય પક્ષો સામે આક્રોશ ઠાલવી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એક તરફ તંત્ર મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, તો બીજી તરફ સમસ્યાઓના કારણે વિવિધ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ મળી રહી છે। તે તંત્ર અને રાજકીય પક્ષો માટે ચેતવણી રૂપ ગણી શકાય, ત્યારે ખરા અર્થમાં નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તે આવશ્યક છે। છેલ્લા 10 વર્ષથી આ એરિયામાં રહું છું, ચાવજ એરિયામાં, અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા, ત્યાર પછી ઉદભવ એપાર્ટમેન્ટ થયું છે, પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી। દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે, સરપંચ આવે છે, પણ મને ગટર લાઈનનું બધા શું છે બહાના બતાવીને જાય છે, વોટ લઈને જતા રહે છે, પણ ગટર લાઈન અમને આપતા નથી। માટે અમે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરીશું, અને અમે 5 જગ્યા પર અરજી આપેલી છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। ભાવિકા મકવાના ઉદ્ભવ રેસિડેન્સીમાં રહું છું। અમારે અહીંયા ગટરની સુવિધા નથી, ગમે ત્યાં પાણી નીકળે છે। અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો પણ લાવી શકતા નથી, કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે, મચ્છર હેરાન કરે છે બધાને। અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો। અમારે અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે। પાણી દરેક ફ્લેટનું પાણી બહાર આવે છે। ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી, અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ, કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે। અમારે ગટર લાઈન જોઈએ, ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું, નહીં તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં। ધ્યાન આપ્યું નથી, અને જે બાબતે હવે પછી હાલ પણ જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે આગળ પણ વિવિધ પ્રોગ્રામો કરવાના છીએ। બધા ભેગા મળીને પંચાયત ઓફિસે જઈશું, એમએલએ સાહેબ પાસે જઈશું, અને તમામ જગ્યાએ અમે જ્વલનશીલ પ્રોગ્રામ કરવાના છે, અને જેથી આજ રોજ અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ તમામને કે જો અમારી સમસ્યાનું વહેલું નિરાકરણ નહીં થાય તો અમે કોઈ પણ મત આપવાના નથી, કે મત આપવા માંગવા માટે કોઈ પણ સત્તાકીય પક્ષે અમારી